રવાના લાડુ. તો એના માટે જોશે 2 કપ મેં કરકરો જાડો લોટ લીધો છે ઘઉંનો. એમાં મેં 2 ટેબલસ્પૂન જેટલું મેં ચણાનો લોટ લીધો છે. હાફ કપ જેટલું મેં ઘી લીધું છે અને હાફ કપ જેટલાથી ઓછું મેં તેલ લીધું છે. અને પાઈ કરવા માટે ઘી અને ગોળ છે એ મેં 1/3 કપ લીધો છે. અને હલવાઈ સ્ટાઈલ બનાવીએ છીએ એટલે આપણે એમાં 1 ટેબલસ્પૂન જેટલી સાકર નાખી છે અને જાયફળ અને ખસખસ આટલું આપણે જોશે. આમાં ડ્રાયફ્રૂટ પણ આપણે નાખી શકીએ છીએ પણ અમારા ઘરમાં નથી ભાવતા એટલે અમે નથી નાખતા. તો હવે એના માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને એક બાજુ મેં ગરમ પાણી કરવા મૂકી દઈશું. હવે આપણે આ લોટ એડ કરી દઈશું ઢીંગલા બાંધવા માટે. હવે આમાં આપણે જોઈતા પ્રમાણમાં તેલ લેવાનું છે. તેલ મેં ફ્લેવરલેસ લીધું છે. પાણી ગરમ થઈ ગયું છે. ધીમે ધીમે આપણે પહેલા આને મિક્સ કરી લેશું. મુઠ્ઠી અને ભાખરી જેવો આપણે કડક લોટ બાંધવાનો છે. અને આ બાજુ મેં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આ રીતે આપણું તેલ હોવું જોઈએ. મુઠ્ઠી બાંધી એટલે હવે એમાં આપણે પાણી ગરમ છે એટલે આપણે થોડુંક ઠંડુ થવાનું છે. જેટલું જરૂર પડશે એટલું. અડધો કપથી બી ઓછું જ લાગશે. અને બનતા વાર નથી લાગતી. એક બાજુ આપણે તેલ મૂકી દેવાનું અને એક બાજુ આપણે ટીંડા વાળી દેવાના. તેલ થાય ત્યાં સુધીમાં આપણું થઈ જાય કારણ કે આપણે સ્લો ગેસ ઉપર જ કરવાના છે. થોડુંક પાણી આપણને હજી લાગશે. ગરમ પાણીથી લોટ બાંધવાથી લાડુ એકદમ સોફ્ટ થાય છે અને સરસ લાગે છે ટેસ્ટમાં. ઉકળતા પાણીથી આપણે લોટ બાંધવાનો છે. આ રીતે એકદમ કઠણ લોટ બાંધશું આપણે. અને તેલ પણ હવે આપણું આવી ગયું છે. આ રીતે આપણે મુઠ્ઠીઓ બાંધતા જશું. અને એકદમ સ્લો ફ્લેમ ઉપર રાખવાનું છે. કરતા જશું. ફ્લેમ આપણી એકદમ સ્લો છે જો તમે જોઈ શકો છો. આ રીતે આપણે બધા મુઠિયા તળી લઈશું. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ આપણા મુઠિયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. આ રીતે આપણે એને તળીને કાઢી લઈશું. લો ફ્લેમ પર જ આપણે કરવાના છે અને બીજા આપણે એમાં તળી લઈશું. આ રીતે આપણે પૂરા બધા તળી લઈશું. તો આપણો ભૂકો તૈયાર છે. આ પીઠી અમે તળી અને આ રીતે કરકરો એનો ભૂકો કરી લીધો છે. પલ્સ મોડ ઉપર આપણે કરવાનું છે નહીંતર એકદમ લોટ જેવો થઈ જશે બારીક. એટલે આપણે આ કરકરો લાડુ રહેશે આપણો તો સારો લાગશે. આ પ્રમાણે કરવાનું છે. અને હવે આપણે હલવાઈ સ્ટાઈલ છે
લેવાનું છે. આપણું ઘી મેલ્ટ થઈ જાય એટલે એમાં આપણે આ ચણાનો લોટ જે લીધો છે 1/4 કપ એટલે 2 ટેબલસ્પૂન જેટલું થશે એ આપણે આમાં શેકી લેવાનું છે. આ રીતે આને એકદમ સુગંધ સ્મેલ આવે ત્યાં સુધી આપણે કરશું. આ રીતે આપણે એને શેકી લેશું. હલવાઈ લોકો આ જ રીતે બનાવે છે. આ ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે. થોડુંક આપણે મીડિયમ કરશું. આ રીતે આપણે શેકીશું. આ બી આપણે બ્રાઉન કલર થાય ગોલ્ડન બ્રાઉન ત્યાં સુધી આપણે એને શેકવાની છે. હવે આ સરસ લોટ શેકાઈ ગયો છે એકદમ તમે જોઈ શકો છો અને સ્મેલ પણ એકદમ સરસ આવી રહી છે. હવે આ લોટ છે એ આપણે આમાં નાખીશું. આ કરવાથી લોટ પણ શેકાઈ જશે અને એકદમ સરસ સ્મેલ આવે છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે. ઘી મૂકી દઈશું. 1 ટેબલસ્પૂન જેટલું આપણે ઘી લીધું છે અને ગેસ ચાલુ કરી દઈશું. અને મેં 1/3 કપ જેટલો ગોળ લઈશું કારણ કે આપણે આમાં ખાંડ બી નાખવાના છીએ એટલે બહુ ગળિયા થઈ જશે. 3 ટેબલસ્પૂન જેટલું નાખીશ. આ રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે જો આપણી પાઈ પણ સરસ થઈ ગઈ છે એકદમ. ગોળ અને ઘી થી એકદમ મારું રસ કિચન છે મેં કર્યું છે સુગંધ. એકદમ સરસ પાઈ થઈ ગઈ છે. હવે એમાં આપણે મિક્સ કરી દઈશું. કરતા જશું એ બધામાં મિક્સ થઈ જશે. અને આમાં જ આપણે ગરમ છે ત્યાં 1 ટીસ્પૂન જેટલી મેં ખાંડ લીધી છે એ મિક્સ કરી દઈશું. જયફળ ટેસ્ટ પ્રમાણે 1/2 ટીસ્પૂન મેં લીધું છે. હવે અને થોડું ઠંડુ થવા દઈશું અને પછી લડ્ડુ વાળીશું. તો તૈયાર છે આપણા ચૂરમાના લડ્ડુ. તમે જોઈ આટલા લોટમાંથી મેં 11 લડ્ડુ બન્યા છે મારા. તો તમે પણ આ બનાવીને ટ્રાય કરજો અને કેવા બન્યા છે એ મને કહેજો અને ક્યારે તમે બનાવશો એ પણ મને કોમેન્ટમાં કહેજો. જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મારો વિડીયો વધુને વધુ શેર કરો. બધાને જય શ્રી કૃષ્ણ.